જંબુસરના કાવી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં ગ્રામજનોએ સરકારી યોજનાઓનો લાભ લીધો। ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ હેઠળ જંબુસર તાલુકાના કાવી ગામે સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં કાવી અને આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રોનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો। આ કાર્યક્રમમાં તાલુકા વહીવટી તંત્રના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં તાલુકા વિકાસ અધિકારી નિરંજન પ્રજાપતિ, મામલતદાર તથા આસિસ્ટન્ટ ટીડીઓ તેજસભાઈ પટેલ, આઈસીડીએસ અધિકારી અમીલાબેન, હેલ્થ અધિકારી ઇમરાન દાસિયા, સ્થાનિક આગેવાનોમાં તાલુકા પંચાયત સભ્ય સાજીદભાઈ મુનશી, કાવી ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। અધિકારીઓએ ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા પ્રયાસ કરાયો હતો। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। રેશન કાર્ડ સુધારા વધારા છે, ઈ-કેવાયસી કરવાનું છે, આરોગ્યલક્ષી તમને જે લાભ આપવાનો છે તે તમારે તાલુકા સુધી ના આવવું પડે અને એનો સીધો લાભ તમને જે તે ગામમાં સીધો તમને મળી રહે, તે સરકારનો મેન ઉદ્દેશ્ય છે। જેથી આજ રોજ આપણી વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ છે, આધાર કાર્ડને લગતી સેવાઓ છે, રેશન કાર્ડ સુધારા વધારા માટે છે, આવક જાતિના દાખલા માટે છે। તો તમામ મિત્રોને મારી વિનંતી કે જો અમે લોકો સરકારનું સૂત્ર છે તે સરકાર આપના દ્વારે, તો એ પ્રમાણે આપણે સેવા સેતુ કાર્યક્રમને વધુ વેગ આપતા તમામ આનો લાભ લે તે પ્રમાણે આપણે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂકીએ છીએ। વસ્તુ